વડોદરા શહેરના હરણી કૃત્રિમ તળાવ પાસેથી 4.5 થી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની અંદર મગર અને માનવ વસ્તીનો વસવાટ નજીક છે। શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પણ ખૂબ જ મગર છે। ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના જળસ્તર વધતા નદીમાંથી મગર પણ બહાર આવી જતા હોય છે। શહેરના કેટલાક તળાવોના અંદર પણ મગરોનો વસવાટ હોય છે। અવારનવાર તે બહાર આવી જતા હોય છે। ત્યારે વડોદરા શહેરના હરણી કૃત્રિમ તળાવ પાસે પણ એક મગર અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવી હતી। 2 દિવસથી વોચ રાખવામાં આવી હતી। દરમિયાન આજે હરણી કૃત્રિમ તળાવ પાસે મગર અંગેની જાણ જીવદયા સંસ્થાના સંજય રાજપૂતને કરવામાં આવી હતી। તેઓ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી તેમજ 4.5 થી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી મગરને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો। અહીં મગરનો કોલ હતો કે મગર આવીને બહાર બેસેલ છે। 2 દિવસ અમે વોચ રાખેલી મગર પર, પણ અત્યારે એક જણનો ફોન આવ્યો કે ભાઈ મગર બહાર છે, જે કૃત્રિમ તળાવમાં પાણીનું કામકાજ કરે છે, નોકરી જોબ કરે છે। અમે આવતા મગર બહાર દેખાતા મગર અમે રેસ્ક્યુ કરી લીધો છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોન કરેલ છે, ગાડી લેવા આવે છે। હરણી કૃત્રિમ તળાવ પાસે 4.5 ફૂટના મગર છે। સંજય રાજપૂત।